નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહાવીર મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ટેનિસ એલ્બો એટલે કોણીના દુખાવા વિશે વાત કરીશું। તો આવો જાણી આ થવાનું શું કારણ હોય છે અને હોમિયોપેથીમાં એનો શું ઉપાય છે। તો આવો શરૂ કરીએ। મિત્રો, ટેનિસ એલ્બોને મેડિકલની ભાષામાં લેટરલ એપિકોન્ડિલાઇટિસ કહેવામાં આવે છે, જે કોણીના બહારના સ્નાયુ હોય એની અંદર જ્યારે દુખાવો અને સોજો થાય અને ખાસ કરીને કાંડા અને હાથના ઓવરયુઝને કારણે આ તકલીફ થતી હોય ત્યારે ટેનિસ એલ્બોની તકલીફ થઈ છે એમ માની શકાય। ટેનિસ એલ્બો ભલે એનું નામ છે, પરંતુ જરૂરી નથી કે માત્ર ટેનિસ રમતા લોકોને જ આ થાય। મોટાભાગે પ્લમ્બર, પેઇન્ટર, મિસ્ત્રી અથવા કસાઈને પણ આ તકલીફ જોવા મળતી હોય છે। આ રોગની અંદર મુખ્યત્વે કોણીની સાઈડના ભાગમાં દર્દીને અસહ્ય દુખાવો જોવા મળે છે અને કાંડાનો ઉપયોગ કરવામાં અને રોજબરોજનું કામ કરવામાં પણ દુખાવો થાય છે। ખાસ કરીને જે આપણો ડોમિનન્ટ એન્ડ હોય, એટલે જો તમે રાઇટી હો તો રાઇટ એન્ડમાં અને લેફ્ટી હો તો ડાબા હાથમાં દુખાવો વધારે જોવા મળે છે અને મોસ્ટલી 25થી 40 વર્ષની ઉંમર સુધીમાં આ તકલીફ થતી હોય છે। જ્યારે આપણે કાંડાને ઉપરની તરફ લઈ જઈએ ત્યારે એના જે સ્નાયુઓ એ કોણી સાથે જોડાયેલા હોય છે, ત્યારે કાંડું આપણે હલાવીએ અથવા તો ઉપર નીચે કરીએ ત્યારે આ પેઇન વધારે પ્રમાણમાં જોવા મળે છે, કારણ કે આની અંદર જે ટેન્ડનની અંદરના જે ફાઇબર હોય એની અંદર આઈધર સોજો આવી જાય અથવા તો એ રપ્ચર થઈ જાય ત્યારે આ વસ્તુ ખૂબ જ વધી જતી હોય છે। મિત્રો, ટેનિસ એલ્બોની તકલીફના લક્ષણો વિશે વાત કરીએ તો જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ઉપાડીએ, જેમ કે ચા અથવા તો કોફીનો કપ ઉપાડીએ ત્યારે જ્યારે કાંડું આપણે ઉપરની બાજુ લઈ જઈએ ત્યારે કોણી દુખે। એ સિવાય આપણે એક જ હાથથી જે હાથમાં આપણને તકલીફ છે એનીથી જ્યારે વજન ઉચકીએ ત્યારે તરત જ કોણીનો દુખાવો થાય। એ સિવાય આપણે દરવાજો ખોલતી વખતે એટલે કે ડોરનોબ છે એને જ્યારે ટ્વિસ્ટ કરીએ ત્યારે પણ આ દુખાવો થતો હોય છે। એ સિવાય જ્યારે આપણે વાહન ચલાવતા હોય, બાઇક ચલાવતા હોય ત્યારે બાઇકને એક્સિલેટર આપીએ ત્યારે જ્યારે કાંડું આ પોઝિશનમાં જાય ત્યારે પણ કોણીની અંદર ખૂબ દુખાવો થાય છે। પાણીની આપણે ડોલ ઊંચકીએ, એ સિવાય જ્યારે સવારમાં જાગીએ ત્યારે એકદમ આપણો હાથ જે છે એ સ્ટીફ થઈ ગયો હોય એવું લાગે, અથવા તો હાથની અંદર આપણે કોઈ પણ વસ્તુ હોલ્ડ કરી રાખીએ ત્યારે પણ આ દુખાવો ખૂબ જ વધારે પ્રમાણમાં થતો હોય છે। મિત્રો, ટેનિસ એલ્બો થવાની તકલીફના કારણ વિશે વાત કરીએ તો ખાસ કરીને હાથ અને કાંડાનો ઓવરયુઝ થાય, જેના કારણે સ્નાયુની અંદર સતત સંકોચન અને વિસ્તરણ થતું રહે, તેના કારણે આ તકલીફ શરૂ થતી હોય છે। જેમ કે ટેનિસની રમત છે જેની અંદર આપણે અવારનવાર જ્યારે બેક સ્ટ્રોક મારીએ ત્યારે કાંડું અને કોણી એના સ્નાયુનો ઓવરયુઝ થતો હોય છે, જેના કારણે અંદર સોજો આવી જાય છે અને પછી ટેનિસ એલ્બોની તકલીફ થતી હોય છે। એ સિવાય બેડમિન્ટન છે અથવા તો વેઇટ લિફ્ટિંગ છે, ગોલ્ફની રમત છે અને જે સ્ક્રૂ ડ્રાઈવરનો ઉપયોગ વારે વારે કરતા હોય એ લોકો પણ કાંડાને સ્ક્રૂ ડ્રાઈવરને અંદર જે જોર આપી અને ટ્વિસ્ટ કરતા હોય ત્યારે કાંડું અને કોણીના સ્નાયુ ઉપર ખૂબ જ તે ભાર પડે છે। એ સિવાય હેમરનો ઉપયોગ કરવાથી પણ આ થાય છે। સુતારી કામ જે લોકો કરતા હોય અથવા તો જે લોકો પેઇન્ટર હોય અથવા તો કમ્પ્યુટર ઉપર બેસીને જે લોકો કલાકો સુધી કામ કરતા હોય એ લોકોને પણ કાંડાનો ખૂબ જ ઓવરયુઝ થતો હોય છે, અથવા તો ઘણી કન્ડિશનમાં ઈજાને કારણે પણ આ તકલીફ થતી હોય એવું જોવા મળે છે। જો તમને ટેનિસ એલ્બોની તકલીફ હોય તો થોડી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેમ કે પૂરતા પ્રમાણમાં આરામ કરવો જોઈએ। દિવસમાં 4 થી 5 વખત બરફનો શેક કરવાથી પણ ઘણો બધો ફાયદો થાય છે, અથવા તો જો તમે કારીગર હો તો યોગ્ય ટેકનિક અને યોગ્ય સાધનનો ઉપયોગ જરૂર કરવો જોઈએ। એ સિવાય ટેનિસ એલ્બોમાં લગાડવા માટેની એક સ્ટ્રીપ આવે છે જેનેથી તમને ખૂબ જ સારો સપોર્ટ મળે છે, તો તમને જો આની પીડા થતી હોય તો એનો ઉપયોગ પણ જરૂર કરવો જોઈએ। મિત્રો, જો તમને આ લાંબા સમયથી તકલીફ છે તો હોમિયોપેથિક દવા તમને આની અંદર ખૂબ જ મદદ કરી શકે છે। એની થોડી હોમિયોપેથિક દવાઓ વિશે વાત કરીએ। એની સર્વપ્રથમ હોમિયોપેથિક મેડિસિન છે આર્નિકા 30, જે લોકોને ખૂબ જ ઓવર એક્ઝર્શનના કારણે અથવા તો વજન ઉચકવાના કારણે જ્યારે આ તકલીફ થઈ હોય, એટલે કે ખાસ કરીને એક્યુટ કન્ડિશન્સની અંદર આર્નિકા ખૂબ જ સારું કામ કરે છે અને 30 પોટેન્સીમાં સવારે, બપોરે અને સાંજે એમ 3 વખત લેવી જોઈએ। એની સેકન્ડ હોમિયોપેથિક મેડિસિન છે રસ્ટોક્સ 30। રસ્ટોક્સની અંદર જે લોકોને સ્પ્રેન થયું હોય એટલે કે સ્નાયુ ખેંચાણા હોય કોઈ પણ કારણથી, અને ખાસ કરીને સવારની અંદર જ્યારે પેશન્ટ ઉઠે ત્યારે ખૂબ જ વધારે સ્ટીફનેસ લાગે
અને ઠંડુ વાતાવરણ હોય અથવા તો ભેજવાળું વાતાવરણ હોય ત્યારે આ તકલીફ વધી જતી હોય, અને ગરમ પાણીથી અને દિનચર્યા આપણી શરૂ થાય અને મૂવમેન્ટ પછી જો સારું લાગતું હોય તો રસ્ટોક્સ 30 પાવરમાં સવારે, બપોરે અને સાંજે એમ 3 વખત લેવી જોઈએ. અને એની ત્રીજી અને સૌથી વધારે મહત્વની હોમિયોપેથિક મેડિસિન છે રૂટા 30. જે લોકોને રમતગમતની અંદર રિપીટેડ ઇન્જુરી થઈ હોય અથવા તો કાંડાનો ખૂબ જ ઓવરયુઝ કર્યા પછી જ્યારે આ તકલીફ થઈ હોય તો રૂટા 30 પોટેન્સીમાં સવારે, બપોરે અને સાંજે લેવી જોઈએ. કોઈપણ પ્રકારની લિગામેન્ટ ઇન્જુરીની ખૂબ જ સારી દવા છે. તો જો આવી રીતની જે લોકોને તકલીફ હોય, એટલે કે ઓક્યુપેશન એવું રીતનું હોય કે કાંડાનો અને કોણીનો ઓવરયુઝ થતો હોય તો રૂટા 30 પોટેન્સીમાં સવારે, બપોરે અને સાંજે લેવાથી ટેનિસ એલ્બોની તકલીફ મૂળમાંથી મટી જાય છે. અને એની ચોથી હોમિયોપેથિક મેડિસિન છે બેલિસ પેર 30. જે બેલિસની જે લક્ષણો જે છે એ જે લોકોએ જીવનમાં ખૂબ જ ભારે કામ કર્યું હોય, જેમ કે લુહાર છે અથવા તો સુથાર છે, જે લોકોએ મોટા મોટા હથોડા લઈ અને વર્ષો સુધી કામ કર્યું છે, એના કારણે એની અંદર જ્યારે ડીપ ટિશ્યુ ઇન્જુરી જોવા મળે અને ખૂબ ક્રોનિક તકલીફ હોય એવા લોકોને બેલિસ પેર 30 પોટેન્સીમાં સવારે, બપોરે અને સાંજે લેવાથી ક્રોનિક ટેનિસ એલ્બોની તકલીફ મૂળમાંથી મટી જતી હોય છે. અને એની લાસ્ટ હોમિયોપેથિક મેડિસિન છે કોસ્ટિકમ 200. જે કોસ્ટિકમ છે એની અંદર ટેનિસ એલ્બોની સાથે સાથે જ્ઞાનતંતુ પણ નબળા પડે છે, હાથની અંદર કમજોરી લાગે, આપણે હાથ સ્થિર ન રાખી શકીએ, કોઈ પણ વસ્તુ આપણે હાથમાં પકડી હોય તો હાથ ધ્રુજવા માંડે, અને ઠંડુ વાતાવરણ હોય ત્યારે ખૂબ વધારે તકલીફ થાય, અને રાત્રે આ દુખાવો વધી જાય, અને એની સાથે જો ખાલી ચડી જતી હોય હાથમાં તો કોસ્ટિકમ 200 પોટેન્સીમાં રોજ સવારે 1 વખત લેવી જોઈએ. એનેથી આ પ્રકારની તકલીફ મૂળમાંથી મટી જાય છે. મિત્રો, આશા છે તમને આ જાણકારી પસંદ આવી હશે. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન. નમસ્કાર, જય હિન્દ, જય ગુજરાત.